રીલ્સના ચક્કરમાં કાકાએ પોતાના ભત્રીજાનો જીવ જોખમમાં મૂક્યો હતો। 8 વર્ષના ભત્રીજા પાસે જોખમી રીતે બુલેટ ચલાવડાવી કાકાએ રીલ્સ બનાવી પાંડેસરા પોલીસે પરાક્રમ કરનારા કાકા કુલદીપની કરી હતી ધરપકડ। મળતી વિગતો પ્રમાણે શનિવારે સવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં બુલેટ બાઇક પર એક વ્યક્તિ પાછળ બેસીને 8 વર્ષના બાળકને બુલેટનું હેન્ડલ પકડાવી બુલેટ ડ્રાઈવ કરાવતો હતો। જોખમી રીતે બાળક પાસે બુલેટ ડ્રાઈવ કરાવવાના આ વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો। પ્રાથમિક તપાસમાં વિડીયો પાંડેસરાના મિલન પોઈન્ટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું। વાયરલ વિડીયોને પગલે પાંડેસરા પોલીસે બાળકને બુલેટ ચલાવવા આપનારને શોધી કાઢ્યો હતો। પોલીસે કુલદીપ પ્રિયવૃતસિંહની ધરપકડ કરી હતી। કુલદીપે 8 વર્ષના ભત્રીજા પાસે બુલેટ ચલાવવાનું કારસ્તાન કર્યું હતું। પોલીસે ઝડપી પાડતા 2 હાથ જોડીને માફી માંગી હતી। મારું નામ સિંહ કુલદીપ છે ને મેં મારા કાકાને છોકરાને ગાડી પર બેસાડી એને સ્ટેરિંગ પકડાવી વિડીયો વાયરલ કરેલી, એના લીધે હું માફી માંગુ છું ને ભવિષ્યમાં આવી ભૂલ મારાથી ન થાય એવી વિનંતી કરું છું। આ મામલે પાંડેસરા પોલીસે મારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે।